તો આ તરફ પંચમહાલના હાલોલમાં પણ ધોધમાર વરસાદ. હાલોલના માર્ગો પર પાણી ભરાયા. 1 ઇંચ વરસાદમાં ઠેર ઠેર જળભરાવની સમસ્યા. ગાંધી રોડ, મુખ્ય બજાર સહિત અનેક નીચાણવાળા વિસ્તાર કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. જે શાકભાજીવાળા હતા, વિક્રેતાઓ હતા, તેઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ ફોનલાઈનથી જોડાયા છે. જે હનીફ, પંચમહાલમાં કેવો વરસાદી માહોલ, કયા કયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે? જે રીતના પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને એકાએક સમી સાંજે હાલોલ પંથકમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું છે. ખાસ કરીને જે રીતના વરસાદી ઝાપટું પડવાના કારણે એક રીતે જે મુખ્ય બજારો છે હાલોલ શહેરના, ત્યાં વરસાદી પાણી ભરાયા છે. લગભગ 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા હાલોલના જે મુખ્ય માર્ગો છે તે પાણી થવા પામ્યા છે. અને ખાસ કરીને જે મુખ્ય શાક માર્કેટ છે, ગોધરા રોડ છે, ગોદી રોડ છે, સાથે સાથે જે અન્ય જે હાલોલના માર્ગો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે આ વિસ્તારના લોકોને અને વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં હાલ લગભગ 82% જેટલો વરસાદ જે છે પડ્યો છે અને આ વરસાદના કારણે જે છે ખેડૂતોમાં એક રીતે ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે જે રીતના લાંબા સમયથી પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેંચાયો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ હવે જે રીતના રહીને જે રીતના વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેડૂત છે ધરતીપુત્રોમાં એક રીતે ખુશીની લહેર જોવા મળી રહી છે. જી હનીફ, માહિતી બદલ આભાર.